ધર્મગુરુ અને હનુમાનની કૃપા. ઠીક છે, તમારી પર હનુમાનની કૃપા હોય છે કે પ્રાણી માત્ર હોય છે, તમે કહો છો કે હનુમાનની કૃપા છે, તો હનુમાનની કૃપા તમારા અનુભવ પ્રમાણે છે, પણ આ વિશ્વની અંદર વ્યાપક હનુમાનની કૃપા છે. દયા છે, પ્રેમ છે, શંકર છે, ધર્મ છે. અગર રામ હોય તો એની બે ગરી સમા પર દયા આવી જાય. દયા નારાયણનું રૂપ છે. તમે તમારો સમય બરબાદ છે કે તમારું જાન બરબાદ છે, જો તમારું જાન તમારા માતૃ પિતૃ હવારે નાયદે પૂજા અને કાયદામાં હોય તો તમારું જાન સાર્થક છે. અને કાલે તમારા જાનની અંદર પરમાત્મા આ એક મનને રોકવા માટે અમે કરતા હોય. બરોબર? તો દયા અને ધર્મ, दया जो धर्म से वो कठिनता से धर्म दान किया जाता है। धर्म दान करने का सत्यलोक, शिवलोक का, विष्णुलोक का, ब्रह्मलोक का, ऋषियों का धर्म, मानव धर्म, सनातन धर्म, स्त्री धर्म, शुभ लाभ धर्म, मंगल धर्म, परोपकार धर्म, अखंड धर्म, सर्वव्यापक धर्म, सूर्य धर्म, धर्म सर्व योम योम पाताल में व्यापक है। તમે જે વારા પાડ્યા છે એ વારામાંથી હું સત્યનો કોઈ પરમ તત્વનો અમૃતનો કોઈ ધોધ ફૂટે છે। વિશ્વામિત્રને હૃદયની એ સ્વરૂપ ज्ञान परमात्मा कोई गुरु परंपरा ने एवं महापुरुष गुरु को सत्संग का प्रताप को मिल जाता है, कोई गुरु की भक्ति तो वो अनुभव होता है। सत्य करोड़ों ब्रह्मांड अंदर व्यापक है। अजबो सूर्य हुदी धर्म, शिव धर्म, मंगल धर्म, अखंड धर्म, ओम धर्म, संतो धर्म। आ धर्म એટલે શુભ ધારણા। તો શુભ ધારણા, સારી ધારણો તમારી ખતમ ક્યારે થઈ જાય છે? તો પાર્વતીની સારી ધારણા રામ પ્રતિ શંકર પ્રતિ કેવું લટાના મુજપા ગજાના વાલ્મીક ભયા બ્રહ્મ સમાન। એટલે રૂપિયા વાળા જો ભેગા કરીને બેઠે છે અને તમને ઓમ ગુરુ, મંગલ ગુરુ, પરમ તત્વના ઉદ્દેશ આપે છે, એને ખબર છે શિવ ગુરુનું સ્વરૂપના કેટલા બ્રહ્માંડની અંદર કેટલા શિવ સ્વરૂપમાં ઋષિ ધ્યાન ધરીને અનુભવ કર્યા, પણ એને શાંતિ સંતોષ નો મેળો। તમારી શ્રદ્ધા પ્રમાણે તમે ગુરુ ભગવાનને માની શકો, બીજાને મનાવી ન શકો। તમે નો કહો તો બી ગુરુ ભગવાન છે, અને તમે કોઈ ન હોય તો બી ગુરુ ભગવાન અખંડ આનંદ ચેતન અજર અમર ચિદાનંદ સત્ય સ્વરૂપ છે। અને કરોડો પર લઈ થઈ જાય તો ગુરુ ભગવાન કરુણાના શુભ મંગલ વિશ્વના આધાર એક જ કભી નહીં બદલ શકે। એટલે આ કલયુગનું પ્રમાણ, આ કલયુગ છે। કોઈ બી માણસ કાર્ય કરે આમાં શિવ, પાર્વતી, વેદ, શાસ્ત્ર, તમારું જીવન, ભવિષ્ય, ગ્રસ્તાશ્રમ, ગુરુ, ગતિ, સફળતા બધું આવી ગયું। આ વેદ પુરાણ ભગવાન નારાયણની ઋષિ પરમ વાણી છે। આ વાણીના સત્ય પ્રમાણ મેળા કે ધીરજ, ધૈર્ય, મર્યાदा, લાગણી અને પુરુષવાર પાંચ વસ્તુ જેનામાંથી શિવ તત્વનું, દેવ તત્વનું અભ્યાસ કરી કરોડો આનંદ મંગળ કરી અને પરલોકમાં સારું ઠેકાણું પામી જાય। संस्कार है वहां सुख शांति है, चरित्र है वहां शुभ लाभ है, सद्गुण है वहां शुभ लाभ है। एक से पछी एक आवे। दया विनानो तमे धर्म केम करो छो? तमारी पे अजबो रुपया छे, आनी पे अटाणे आ पाणीनी आ वावाझोडानी अंदर एने झोपड़ामां खावा नथी, एने दाणा नथी, तो तमारो अजबो रुपया कई धर्मने माने छे? आ समाज चेतन छे के भोली छे के आकर्षण करे के वास्तविक ये गुरु छे के दुनियाने गुरु मानी रही छे? जो वास्तविक वो गुरु होय तो એને ગુરુ की दया से आखा ब्रह्मांड अंदर विश्व जीव चराचरનું ભલું થાય છે। गुरु कृपानी हमारा वाल्मीकि ऋषि तरफ से अनुभव કહે છે, हमारा अमरमा કહે છે। ગુરુની કૃપા તમારી સંપ્રદાય કે તમારી કોઈ સમાજના કોઈ કંટ્રોલમાં રહી નહીં શકતી એવા પાખંડના રૂપિયા ભેગા કરી કરી અને ધર્મગુરુના નામમાં જેનામાં દયા નથી। દયા વગર દેખો કેટલા દુઃખી છે। અજબો રૂપિયા તમારી પાસે છે, રામ નામ ધર્મના સિયારામ કરી કરીને नहीं रुपये क्या वपराय वो भी कोरट परमात्मा की बुद्धि द्वारा हाले से। हाँ, ये रुपया तुम्हें कोई शुभ मंगल के श्रम का कार्य उसको परहित में लगाओगे, चाहे रुपये भी तुमको सुख से चैन सोने नहीं देगा। मेरी पे 2 करोड़ रुपया तो मेरा जान तो जाएगा ने। बे प्रिय मन पसंद ना सलाम करवा जो 4 व्हील ओम करी मंगल थावानो छे, खाली रुपया ले जाऊं પછી આ રૂપિયા વાળા નિર્ણય લે લે, ઉપર વાળો નિર્ણય લે ને પેલમાં ઉડાડી દે। જય ગુરુ બોલો। મંગલ ગુરુ, આદિ ગુરુ, નારાયણ ગુરુ, વ્યાપક ગુરુ, આદિ અનાદિ, સત્ય સનાતન, સર્વવ્યાપક, સર્વરક્ષણ, ઓમ નમઃ શિવાય, સદગુરુ ઉપદેશ, સત્યભાવ, બસ આ પરંપરા। આ ગુરુ બ્રહ્મા પરંપરા કોઈ બાપે આમાં બનાવ્યું નથી, કોઈના બાપનો આમાં નવો કોઈ મસાલો છે નહીં। યુગો વયા જાય ગુરુ બ્રહ્મા, ગુરુ વિશ્વ, આત્માને માટે શાસન છે, કેવડો છે આત્માનો।
ये कोई ऋषि थोड़ो बने, तो भगवान श्री नारायण आत्मा से परमात्मा से उत्पन्न छो, माया में बनी जो कोक दीकरो बीकरो बीकरो विषय ईश्वर नो परम सत्य तत्व परम तत्व नो अधिकारी है, वहां तक તમે ન પહોંચો ત્યાં સુધી પાછો જન્મ થાય, બીજો જન્મ, પછી મરણ, કર્મ એવો રામ ગોપાલ જગન્નાથ કર્મ ધર્મ કરતા હોય તો શ્રી હરિનારાયણ की કૃપા થાય. ને આ લોકો ગુરુ એના વાડામાં બાંધી દીધા. તને ખબર છે આ કરોડો બ્રહ્માના ધરતીના પાતાળ યોમ જોમ તત્વ હલવા મળે બ્રહ્મણ, એ ગુરુ તને ખબર છે ક્યાં અખાડાના છે, ક્યાં ગુરુનો પ્રેમ છે અખાડાનો? અખાડા એક પરંપરા છે, લેકિન અખાડાના અંદર કેટલું થતું હોય તો ભગવાન જાણે. હું તો ત્યાંથી ભગવાન ભલું કર્યું, હે ભગવાન મેં કીધું મને કોઈ ન મળે ને જ્યાં સુધી પરમાત્મા તારી લીલા હોય તો તારી કૃપા છે ત્યાં મળું, બાકી મને તો અને કંટાળો એવો આવી ગયો. ભગવાન ગુરુ મહારાજ બચાવે પ્રભુ નારાયણ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય, ઓમ નારાયણ ગોપાલ, ઓમ બદ્રીશાર, ઓમ રામેશ્વરમ, ઓમ રાધે કૃષ્ણ ગોવિંદ, ઓમ આદિનારાયણ સત્ય, ઓમ બદ્રી વિષ્ણુ, ઓમ હરિનારાયણ, ઓમ સત્ય વિદ્યા, ઓમ અખંડતા, ઓમ મંગલશીલ સમાન, નવના ચોરાથી દો સતી સતી વામન કૈશવ રામ કુર્મ મત્સ્ય બુદ્ધમ प्राणकाल नाय दो सूर्य वन्ना घिनो दीपक तुलसी कारो, ये दो अखंड भारत को ये वाणी सब ऋषियों से अनुमान ले. सिद्धि की कृपा शिवाजी की परंपरा ना अनुभव की वाणी है. इस वाणी में कोई मनुष्य अपना ध्यान ज्ञान बद्ध विचारों ये सुनकर भी तुम्हारा अधिकार जो भगवान ने दिया है मनुष्य जन्म में, वही ये वाणी है. જેટલું જેટલું હનુમાનજી બ્રહ્મ તત્વ એવો મનુષ્ય માટે જીવ है, એના આત્મા માટે શિવ પીરસ્યું છે શંકર ભગવાને. એક બાજુ માયાનો બળાપો મૂકી દીધો કે સામાન્ય આદમી આ તમે સામાન્ય કહો એટલે શંકર ભગવાન પાસે આવે નહીં, પાડો તમારામાં ભીમા કરો જાય તો સંસાર બંધ થઈ જાય. એટલે એને આંકો છે તમને ભટકાવી સમજાય. મનને ભટકવું હોય તો ન કરો, ભટકાવતા નથી. કરવું હોય તો એને તારી દે, ભટકવું હોય એને ભટકાવી દે, બે કામ કરે. બધા હાર હાર બ્રહ્મા વિષ્ણુ પાર્વતી. શ્યારામ કૃષ્ણ ગોપાલ દયાળુ બદ્રી નારાયણ શાંતિ વિદ્યાઓ श्याराम 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 तू है जग माई कर्महीन नर पावत नाई मंगल भवन अमंगल हार. करोड़ों ब्रह्मांड नु अमंगल हरण करने वाले भगवान नारायण और शिव. हम नहीं कहते, परंपरा से बोलते आए हो, परंपरा से आ रहा है, वो परंपरा पर चलेगा. गुरु भी चलेगा, सत्य भी चलेगा, युगो ब्रह्मांड चलेगा.